હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક. તો આજે મિક્સ પર્લ વર્ક અને ચેન બંનેને મિક્સ કરીને આજે આપણે એક બટરફ્લાય બનાવી દઈશું. તો આપણે પહેલેથી લઈ અને છેલ્લે સુધી ધ્યાનથી આખો વિડીયો જોજો કે કઈ વસ્તુ કેવી રીતે બનાવવી. તો આપણે સૌથી પહેલા બટરફ્લાય ડ્રો કરી લઈશું. તો આપણો આ ડ્રો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે મટીરિયલ્સ વર્ક કરવા માટે મટીરિયલ્સ અલગ અલગ સાઈઝની બધી વ્હાઈટ કલરની પારી લઈ લઈશું. ચેન અને વર્ક કરવા માટે 24 નંબરનો સુયો અને કોટનનો ધાગો, આટલી વસ્તુથી આજનું વર્ક આપણે રેડી કરી દઈશું. હવે સૌથી પહેલા આપણે ધાગો ઉપર લઈશું અને એક ઉલટી સાંકળી લઈશું. હવે ચેનને ઝિગઝેગની જેમ ફિટ કરવાની છે. આવી રીતે એક ચેનની આ સાઈડ સાંકળી લેવાની છે, પછી એક ઊભી, એક એની નીચે સીધી સાંકળી લેવાની છે, એક એની આ સાઈડ લેવાની છે, પછી એક આ રીતે આવી રીતે ઝિગઝેગ થી પણ તમે ચેન કરી શકો છો. એક સાંકળી લઈ અને એની ઓલી સાઈડ આવી રીતે સૌથી પહેલા આપણે આખા બટરફ્લાયમાં ચેન ફિટ કરી દઈશું. અહીંયા આપણી એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે, તો અહીંયા આપણે એન્ડ નોટ લગાવી દઈશું. હવે અહીંયાથી આપણે બીજી લાઈન સ્ટાર્ટ કરી દઈશું. એક નીચેની સાઈડ લાઈનની આ બાજુ, એક પાછી એની નીચે, ફરીથી આ બાજુ, આવી રીતે કન્ટિન્યુ આખા બટરફ્લાયમાં એક સાઈડના ભાગમાં ચેન ફિટ કરી દઈશું અને બીજી સાઈડમાં મિક્સ પર્લ કરી દઈશું. આપણો એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીંયા આપણે મિક્સ પર્લમાં વર્ક કરી દઈશું. આપણે નાના મોટી સાઈઝના પર્લ લીધા છે, એ બધા આપણા મિક્સમાં વર્ક કરી દઈશું. સૌથી પહેલા આપણે ધાગો ઉપર લઈને એક ઉલટી સાંકળી લેશું. હવે આપણે એક મોટો પર્લ થી શરૂઆત કરશું. લીધો છે એક અહીંયા, પછી આપણે મિક્સમાં કોઈક નાના કોઈક મોટા એવી રીતે પર્લ મિક્સમાં યુઝ કરી દઈશું. હવે આપણે એની બાજુમાં થોડાક નાના નાના પર્લ યુઝ કરી દઈશું. આવી રીતે જે સૂયામાં આવે એ પર્લ યુઝ કરવાના છે, એવું નહીં કે આ જ યુઝ કરવાના, પછી આ એવી રીતે ગોઠવીને નથી કરવાના. તમારા હાથમાં જે આવે છે રેન્ડમલી તમારે સિલેક્ટ કરવાના છે અને રેન્ડમલી પર્લ લેવાના છે. આવી રીતે આપણે આજનું વર્ક કરવાનું છે. પોઈન્ટ પડે છે તો પોઈન્ટ પડે છે ત્યાં એક મોટો પર્લ યુઝ કરી દઈશું. ફરીથી આપણે અહીંયા પાછા નાના નાના પર્લ યુઝ કરશું. આવી રીતે એક એક નીચે ઉતારતો જવાનું છે અને સાંકળી દેતું જવાનું છે. ઓલમોસ્ટ આપણું બટરફ્લાય કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એકાદો પર્લ મૂકશું એટલે આપણું વર્ક થઈ જાય છે કમ્પ્લીટ. હવે આમાં વચ્ચે ક્યાંય પણ સ્પેસ નથી. જ્યાં જ્યાં સ્પેસ છે ત્યાં એકદમ ઝીણા પર્લ યુઝ કરી અને સ્પેસ કવર કરી દીધી છે. આવી રીતે કોઈ પણ જગ્યાએ વચ્ચે રેવી ન જોઈએ, એ રીતે આપણે આખું સેટ કરવાનું છે. એક ડાયમંડ ફિટ થઈ ગયા છે અને એક સાઈડ આપણે રેન્ડમલી પર્લ સેટ કર્યા છે. હવે સૌથી પહેલા આપણે વચ્ચેનો ભાગ જે છે એ કવર કરી દઈશું. તો અહીંયા આપણે એક મોટો પર્લ લઈ લેશું. હવે એની નીચે નાના નાના પર્લ યુઝ કરી દઈશું. હવે આપણે એક વાયર લઈ લેશું. હવે આની વચ્ચે આપણે એક પર્લ ફિટ કરી દઈએ. હવે આ પર્લ છે ને એક્ઝેક્ટ વાયરની સેન્ટરમાં આવવો જોઈએ. અહીંયા સેન્ટરમાં આવી જાય પછી એને વાયરને ચડાવવાનો છે વળ. આવી રીતે વળ ચડાવી દઈશું. અહીંયાથી સોય ઉપર લેવાની છે અને આપણે જે વાયરમાં મોતી ભર્યા છે એની ફરતે નીચે લઈ જવાની છે, એની બાજુમાંથી. ફરીથી પાછો આ સાઈડ થી બહાર કાઢી દઈશું અને આ સાઈડ નીચે જવા દઈશું. એટલે આપણો વાયર ફિટ થઈ ગયો છે. હવે સેમ રીતે આ સાઈડ પણ બનાવી દઈશું. આવી રીતે આપણે બંને વાયર ફિટ થઈ ગયા છે. આપણે ઉપરની બે જે સાઈડ હતી કવર થઈ ગઈ છે. વાયરમાં આપણે પર્લ ફિટ કર્યા છે. આ જરૂરી નથી કે તમારે પણ ફિટ કરવા, તમે આ પણ કરી શકો છો. આમનો પ્લેન વાયર પણ રાખી શકો છો અને તમને ના ગમે તો મોતી પણ ફિટ કરી શકો છો. એ રીતે આપણું બટરફ્લાય રેડી થઈ ગયું છે. તો આ થઈ ગયું આપણું બટરફ્લાય રેડી. તમે પણ આવું નવું વર્ક શીખવા માટે આજે જ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમને આમાં કાંઈ પણ ક્વેશ્ચન છે તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરી અમે તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન લાવી દઈએ. અને બીજું, તમને જો આ વસ્તુ ગમે છે, તમને એમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો તમે બીજા લોકોને શેર કરી શકો છો, જેથી કરીને તમે જે રીતે શીખો છો એ રીતે એ લોકો પણ શીખી શકે. થેન્ક યુ.